વિદ્યાર્થી મિત્રો આપણે ગયા લેક્ચરમાં છે ગયા લેક્ચરની અંદર તમને સમજાવ્યું હતું શિલ્ડિંગ અસર. હાલો ઝડપથી છે રિવિઝન કરી દઉં. શિલ્ડિંગ અસર કારણ કે આ 2 વર્ષ દરમિયાન છે આ અસર આપણી સાથે રહેવાની છે. તો એની વ્યાખ્યા છે એ તમારે આકૃતિ ઉપરથી તમારે છે યાદ રખાય કે આ પરમાણુનું છે એ પરમાણુનું કેન્દ્ર છે અને આ પરમાણુના કેન્દ્રની ફરતે છે અંદરની કક્ષક છે. અંદરની કક્ષક હોય કેવી હોય? અંદરની કક્ષક સંપૂર્ણ ભરાયેલી હોય અને ત્યાર પછીના જે ઇલેક્ટ્રોન હોય તો આપણે આને શું કહેતા હતા? તો સંયોજકતા ઇલેક્ટ્રોન. શું કહેતા હતા? સંયોજકતા ઇલેક્ટ્રોન. હવે જો અંદરની કક્ષક છે એ શું કરશે? તો અંદરની કક્ષક છે આપણું કેન્દ્ર અને સંયોજકતા ઇલેક્ટ્રોન છે તો એ સંયોજકતા ઇલેક્ટ્રોન વચ્ચે આવેલા હોવાથી તે શું કરે છે? સંયોજકતા ઇલેક્ટ્રોનને છે એ કેન્દ્રથી શું કરે છે? પરિરક્ષિત કરે છે. અને પરિરક્ષિત કરે છે તો આ અસરને કઈ અસર કહેવાય? શિલ્ડિંગ અસર. તો વિદ્યાર્થી મિત્રો આપણે શિલ્ડિંગ અસર છે એ ગયા લેક્ચરની અંદર સમજ્યા. ત્યાર પછી હવે આપણે વાત કરતા હતા આયનીકરણ એન્થાલ્પી. શેની વાત કરતા હતા? આયનીકરણ એન્થાલ્પી. તો આયનીકરણ એન્થાલ્પી છે તો એ એન્થાલ્પી મેં તમને ગયા લેક્ચરની અંદર સમજાવ્યું. તો આયનીકરણ એન્થાલ્પીની અંદર તમને બધાને ખબર છે કે વાત કરીએ સમૂહમાં. શેની વાત કરીએ? સમૂહમાં. તો સમૂહમાં છે એ શું થશે? તો સમૂહમાં તમે ઉપરથી નીચે તરફ જશો તો સમૂહમાં ઉપરથી નીચે તરફ જશો તો શું થતું જશે? તો સમૂહમાં ઉપરથી નીચે તરફ જશો ત્યારે આયનીકરણ એન્થાલ્પીમાં ઘટાડો થશે. તો આયનીકરણ એન્થાલ્પીમાં ઘટાડો થાય છે. તમારી પાસે વિદ્યાર્થી મિત્રો મેં વાત કરી આ 2 ફેક્ટર છે. પહેલું ફેક્ટર છે એ શિલ્ડિંગ અસર આપણે કહીએ. શું કહીએ? શિલ્ડિંગ અસર. તો શિલ્ડિંગ અસર અને બીજું આપણું ફેક્ટર છે કેન્દ્રીય વીજભાર. શું છે? કેન્દ્રીય છે એ કેન્દ્રીય વીજભાર. તો આ 2 વસ્તુ ખબર હોવી જોઈએ. જ્યારે તમને મેં કીધું તું સમૂહમાં વાત કરો ત્યારે એની શિલ્ડિંગ અસરમાં શું થશે? તો શિલ્ડિંગ અસરમાં વધારો થશે. તો અહીંયા છે શિલ્ડિંગ અસરમાં શું થાય છે? વધારો. અને જ્યારે આપણે આવર્તની વાત કરતા હતા તો આવર્તમાં છે શું થશે? તો આવર્તમાં શિલ્ડિંગ અસરમાં એટલો બધો વધારો નથી થતો. તો આવર્તમાં જ્યારે આયનીકરણ એન્થાલ્પી તમે સમજાવતા હોય ત્યારે શિલ્ડિંગ અસર કરતા કઈ અસર વધારે છે? તો કે ભાઈ કેન્દ્રીય વીજભાર વધુ અસરકારક હોય. કઈ હોય? કેન્દ્રીય વીજભાર. તો આ 2 વસ્તુ ખબર હોવી જોઈએ. સમૂહમાં શિલ્ડિંગ અસર વધારે અને આવર્તમાં કેન્દ્રીય છે એ કેન્દ્રીય વધારે. હાલો તો આપણે આ ગયા લેક્ચરની અંદર સમજી ગયા બધું. હવે ત્યાર પછી આજના લેક્ચરની અંદર જે અપવાદો છે તો એ અપવાદોની આપણે વાત કરવાની છે. તો જ્યાં પહોંચ્યા હતા ત્યાંથી આપણે વિદ્યાર્થી મિત્રો આજે ચાલુ કરીએ કે ભાઈ તમને આકૃતિ જે આપેલી છે તો એ આગળની જે તમે આકૃતિ આપેલી છે તો એની અંદર તમે જોઈ શકો છો. હાલો અહીંયા લખો એટલે તમને ખબર પડે. તો આકૃતિની અંદર આયનીકરણ એન્થાલ્પી છે તો આયનીકરણ એન્થાલ્પીની વાત કરીએ આપણે તો એની અંદર બોરોન છે અને બેરિલિયમને આપણે સરખાવવો છે. હવે જો તમે આગળ જે 85 પેજ નંબર ઉપર તમને જે આપેલું છે એની અંદર બેરિલિયમ BE અને ત્યાર પછી છે બોરોન. તો બેરિલિયમ છે એ બેરિલિયમની આયનીકરણ એન્થાલ્પી પ્રથમ આયનીકરણ એન્થાલ્પી આપી છે 899 અને બોરોનની છે એ આપેલી છે 801. શું આપેલી છે? 801. તો જો આપણે તો આવર્તની અંદર વાત કરતા હોય તો તમને બધાને ખબર છે. આવર્તમાં છે એ વાત કરતા હોય તો તમને બધાને ખબર છે. આપણે આ P વિભાગના તત્વો જોશો એટલે એની અંદર તમે જોશો એટલે અહીંયા શું આવશે? બોરોન. શું આવશે? બોરોન. પેલા શું આવશે? બેરિલિયમ. તો બેરિલિયમ પછી છે એ શું આવશે? બોરોન. તો આવર્ત કોષ્ટકની અંદર તમે જોશો તો આવર્ત કોષ્ટકની અંદર અહીંયા બીજા સમૂહમાં છે એ બેરિલિયમ આવશે અને ત્યાર પછી અહીંયા તમે જોશો આવર્ત બીજો તો આવર્ત બીજાની અંદર બેરિલિયમ પછી શું આવશે? બોરોન આવશે. તો આપણે તો હમણાં એવું સમજ્યા. શું સમજ્યા? કે આવર્તમાં ડાબીથી જમણી બાજુ જતા ડાબીથી જમણી તરફ જતા આયનીકરણ એન્થાલ્પીમાં શું થશે? તો આયનીકરણ એન્થાલ્પીમાં શું થાય? તો આયનીકરણ એન્થાલ્પીમાં વધારો થશે. શું થશે? વધારો થશે. તો આયનીકરણ એન્થાલ્પી વધવી જોઈએ ને.
તમે બેરેલિયમ થી બોરોન તરફ જાઓ તો વધવી જોઈએ, બોરોન થી તમે કાર્બન જાઓ વધવી જોઈએ, કાર્બન થી નાઇટ્રોજન જાઓ વધવી જોઈએ, નાઇટ્રોજન થી ઓક્સિજન જાઓ વધવી જોઈએ, ઓક્સિજન થી ક્લોરીન તરફ જાઓ તો એક જ આવર્ત એટલે કે આ બીજા આવર્તના જે તત્વો છે તો બીજા આવર્તના તત્વની અંદર તમે જોઈ શકો છો કે આવર્તમાં ડાબીથી જમણી તરફ જતા આયનીકરણ એન્થાલ્પીમાં શું થાય તો આયનીકરણ એન્થાલ્પીમાં થવો જોઈએ વધારો. પણ તમે જો બેરેલિયમ છે એની 899, અહીં હું લખું એટલે તમને ખબર પડે. બોરોન છે એની 801, 801, કાર્બન છે એની 1086, નાઇટ્રોજન છે એની 1402. તમારે યાદ નથી રાખવાના, ગોખવાના નથી એકે આંકડાઓ. આ તો અહીંયા મારે તમને સમજાવવું છે એટલે અપવાદ જે છે એ સમજાવવા છે. તો 1314, ફ્લોરિનની છે એ 1681, અને હજી અહીંયા બીજા આવર્તનું તત્વ છે નિયોન, તો નિયોનની છે 2080 એટલે 2080. હાલો, મેં આંકડાઓ લખ્યા છે. તમને આમાં બે અપવાદ જોવા મળ્યા. ક્યાં બે અપવાદ જોવા મળ્યા? તો કે ભાઈ 899 પછી આવ્યો બોરોન તો અહીંયા ખરેખર વધવી જોઈએ પણ અહીંયા ઘટી. આ પહેલો અપવાદ. બીજો અપવાદ છે અહીંયા નાઇટ્રોજન અને ઓક્સિજન. જો બોરોન કરતા કાર્બનની વધારે, કાર્બન કરતા નાઇટ્રોજનની વધારે, તો નાઇટ્રોજન કરતા ઓક્સિજનની શું હોવી જોઈએ? તો નાઇટ્રોજન કરતા ઓક્સિજનની વધારે હોવી જોઈએ પણ ખરેખર છે કેવી? ઓછી. તો આ બીજો અપવાદ. શું આવ્યું? આ બીજો અપવાદ. પછી તો પાછો જો 1681, 2080 એટલે શું થયું? વધારો થયો. અને આપણે ભણ્યા હોતી કે આવર્તમાં ડાબી બાજુથી જમણી તરફ જતા શું થાય? તો ડાબીથી જમણી તરફ જતા છે આયનીકરણ એન્થાલ્પીમાં શું થાય? તો વધારો થાય. તો આ જે બે અપવાદ આપ્યા છે તો એ બે અપવાદ આપણે શું કરવા છે? સમજવા છે. તો એવું શા માટે થાય છે? તો એના કારણ સહિત આપણે છે એ શું કરવું છે? તો કારણ સહિત આપણે છે એના શું કરવું છે? અપવાદ છે એ સમજવા છે. હવે આપણે પહેલો અપવાદ જોઈએ, અપવાદ 1. જો બધા અહીંયા ધ્યાન રાખજો. અપવાદ 1 કોનો છે? બેરેલિયમ અને બોરોન. તો બેરેલિયમ અને બોરોનની વાત કરવી છે તો મારે બેરેલિયમ છે તો બેરેલિયમની અંદર તમને બધાને ખબર છે એનો પરમાણુય ક્રમાંક કેટલો છે? તો બેરેલિયમ છે હાઇડ્રોજન, હિલિયમ, લિથિયમ અને બેરેલિયમ 4 નંબર એટલે Z બરાબર 4. હવે જો એની ઇલેક્ટ્રોનીય રચના લખો તો ઇલેક્ટ્રોનીય રચના લખો એટલે શું થાય? 1s2 2s2, 4 ઇલેક્ટ્રોન ભરી દીધા. બીજો તત્વ કોણ છે? બોરોન. બોરોનની ઇલેક્ટ્રોનીય Z બરાબર 5, તો Z બરાબર 5 એટલે એની ઇલેક્ટ્રોનીય રચના લખો 1s2 2s2 2p1, 2p1. હવે જો તમે વિચારો ત્યાં તમને ખબર પડી જાય કે ભાઈ S કક્ષકમાં વધુમાં વધુ કેટલા ઇલેક્ટ્રોન હોય? તો કે વધુમાં વધુ 2. તો એ S કક્ષક છે એ કેવી છે? સંપૂર્ણ ભરાયેલી છે. અહીંયા તમે જોઈ શકો બોરોનમાં છેલ્લો ઇલેક્ટ્રોન દૂર કરવો છે. અહીંયા તમારે બેરેલિયમમાંથી છેલ્લો ઇલેક્ટ્રોન દૂર કરવો હોય તો S કક્ષકમાંથી એક ઇલેક્ટ્રોન દૂર કરવો પડે. બોરોનમાં તમારે છેલ્લો ઇલેક્ટ્રોન દૂર કરવો છે તો P કક્ષકમાંથી દૂર કરવો પડે. તો હવે જુઓ જી કે ભાઈ આ S કક્ષક અને P કક્ષક, તો હવે સરળતાથી ઇલેક્ટ્રોન છે એ શેમાંથી દૂર થાય? તો બધાને ખબર પડે કે ભાઈ સરળતાથી ઇલેક્ટ્રોન P કક્ષકમાંથી દૂર થાય. તો હવે તમારે ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે બેરેલિયમ કરતા બોરોન છે તો બેરેલિયમ કરતા બોરોનમાં ઉર્જા કેવી આપવી પડે? ઓછી આપવી પડે. એટલે અહીંયા 899 કિલોજૂલ પ્રતિ મોલ છે અને અહીંયા 801. સમજણ પડી ગઈ? તો આ પહેલો અપવાદ. ટેક્સ્ટબુકના આપણે શબ્દ જોઈ લઈએ તો ટેક્સ્ટબુકમાં શું કહેવા માંગે છે? બોરોનનો અસરકારક કેન્દ્રીય વીજભાર વધારે છે, તેમ છતાં બોરોન Z બરાબર 5 ની પ્રથમ આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય બેરેલિયમ Z બરાબર 4 ની પ્રથમ આયનીકરણ એન્થાલ્પીના મૂલ્ય કરતાં થોડું ઓછું છે. જ્યારે આપણે એક જ મુખ્ય શક્તિ સ્તરનો વિચાર કરીએ તો S અને P. એક જ શક્તિ સ્તર એટલે શું વિદ્યાર્થી મિત્રો? એ સમજાવી દઉં તમને. તો એક જ શક્તિ સ્તર એટલે જો અહીંયા 2s કક્ષકમાંથી દૂર કરવો છે, અહીંયા 2p માંથી દૂર કરવો છે. હવે જો 2s અને 2p એટલે એની અંદર આ 2 છે એ મુખ્ય ક્વોન્ટમ આંક છે અને એનું મૂલ્ય કેવું છે? સરખું. એટલે આને કહેવાય એક જ મુખ્ય શક્તિ સ્તર. એક જ મુખ્ય શક્તિ સ્તર. હવે જો ખાસ વિદ્યાર્થી મિત્રો અહીંયા કે કેન્દ્ર હોય ને, કેન્દ્ર શેનું? પરમાણુનું. તો પરમાણુનું કેન્દ્ર છે એની નજીક કઈ કક્ષક હોય? તો પરમાણુના કેન્દ્રની નજીક કઈ કક્ષક હોય? 2s કક્ષક સૌથી નજીક હોય.
આ બીજા ચેપ્ટરમાં આવશે આપણે. પછી એનાથી થોડીક દૂર કોણ હોય? તો એનાથી થોડીક દૂર છે એ 2p હોય. શું હોય? 2p. એટલે 2s અને 2p માંથી s કક્ષક છે એ કેન્દ્રની કેવી હોય? વધુ નજીક હોય. તો કેન્દ્રની વધારે નજીક હોય તો 2s માંથી ઇલેક્ટ્રોન સરળતાથી દૂર કરાય કે 2p માંથી સરળતાથી દૂર કરાય? તો કે ભાઈ 2p માંથી સરળતાથી ઇલેક્ટ્રોન દૂર થાય. તો સરળતાથી ઇલેક્ટ્રોન દૂર થાય તો ઉર્જા પણ આપણે કેવી આપવી પડે? ઓછી આપવી પડે. પણ 2s માંથી છે એ કેન્દ્રની નજીક હોવાથી સરળતાથી ઇલેક્ટ્રોન દૂર થશે નહીં. તો આ કારણ ટેક્સ્ટબુકમાં આપણે સમજાવેલું છે. જો હાલો, તો એની અંદર કે એક જ મુખ્ય શક્તિ સ્તરનો વિચાર કરીએ તો s ઇલેક્ટ્રોન p ઇલેક્ટ્રોનની સરખામણીમાં કેન્દ્ર તરફ વધુ આકર્ષાયો હોય. શું કા વધુ આકર્ષાયો હોય? તો એ મેં તમને કારણ સહિત સમજાવ્યું કે એનું કારણ એવું છે કે ભાઈ 2s કક્ષક છે એ કેન્દ્રની નજીક હોય એટલે 2s ના ઇલેક્ટ્રોન વધુ કેન્દ્ર પ્રત્યે આકર્ષિત હોય અને 2p ના છે એ ઓછા હોય. તો હવે શું થશે કે ભાઈ s ઇલેક્ટ્રોન p ઇલેક્ટ્રોનની સરખામણીમાં કેન્દ્ર તરફ વધુ આકર્ષાયેલ છે. તો બેરિલિયમમાં આયનીકરણથી દૂર કરવાનો થતો ઇલેક્ટ્રોન કઈ કક્ષકમાંથી? s ઇલેક્ટ્રોન છે. જ્યારે બોરોનમાં આયનીકરણથી દૂર કરવાનો થતો ઇલેક્ટ્રોન કયો છે? p ઇલેક્ટ્રોન છે. તો કેન્દ્ર તરફ છે એ 2s ઇલેક્ટ્રોન 2p ઇલેક્ટ્રોન કરતા વધુ આકર્ષાયેલો હોય છે. આમ બોરોનમાં 2p ઇલેક્ટ્રોન છે એ બેરિલિયમના 2s ઇલેક્ટ્રોનની સરખામણીમાં આંતરિક કક્ષકો દ્વારા છે એ વધુ શિલ્ડિંગ અસર અનુભવે છે. તેથી બેરિલિયમ છે એ બેરિલિયમના 2s ઇલેક્ટ્રોનની સરખામણીમાં બોરોનનો 2p ઇલેક્ટ્રોન વધુ સરળતાથી દૂર થઈ શકશે. તો આમ બેરિલિયમની સરખામણીમાં બોરોનની પ્રથમ આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય કેવું છે? ઓછું છે. તો આ આપણે શું સમજ્યા વિદ્યાર્થી મિત્રો? પહેલો છે એ પહેલો અપવાદ છે એ અપવાદનો આપણે અભ્યાસ કર્યો. તો સમજાણો બધાને પહેલો અપવાદનો અભ્યાસ? હવે પ્રશ્ન 1 મિનિટ ખમો, પેલા બે અપવાદ સમજાવી દઉં પછી પાછો પ્રશ્ન હું પૂછીશ તમને. હાલો, હવે બીજો અપવાદ છે એ બીજો અપવાદ સમજાવી દઉં પછી તમને બે અપવાદ છે એમાંથી કોઈને કઈ કેરી હોય તો એ પ્રશ્નનું આપણે સોલ્યુશન કરીએ. કે અત્યારે કરી નાખવું છે? સમજાયું છે? બોલો હાલો. હાલો બોલો જી બેન, હમણાં કોક બોલ્યું. 2p માં ઓછી ઉર્જા જરૂર પડે ને? શેમાં 2p? હા, 2p માંથી ઇલેક્ટ્રોન ને દૂર કરવો હોય ને એટલે ઓછી ઉર્જાની જરૂર પડે. જો તો એનું આયનીકરણ એન્થાલ્પી મૂલ્ય ઓછું થાય. હા, ઓછું. જો 899 બેરિલિયમમાં અને બોરોનમાં 801. સમજાણું બેન? હા, એટલે આયનીકરણ એન્થાલ્પી નું મૂલ્ય ઓછું એટલે આરામથી દૂર કરી શકાય. હા, સરળતાથી ઇલેક્ટ્રોન દૂર થઈ શકાય. પેલી જ વ્યાખ્યામાં આપણે સમજાવ્યું હતું કે જેટલો ઇલેક્ટ્રોન સરળતાથી દૂર થાય એટલી એની ઉર્જા કેવી હોય? ઓછી. અને એટલી જ એની આયનીકરણ એન્થાલ્પી શું થાય? ઓછી. કે બીજો કઈ પ્રશ્ન છે બેન? ના. સમજાઈ ગયું વ્યવસ્થિત રીતે? હા. ઓકે, સરસ. હાલો, બીજો આપણે અપવાદ જોઈએ. અપવાદ બીજો. હાલો, શું હતું અપવાદ 2? તો અપવાદ 2 ની પણ વાત કરીએ કે ભાઈ જો આ નાઇટ્રોજન અને અહીંયા ઓક્સિજન. તો નાઇટ્રોજનની 1402. તો નાઇટ્રોજન કરતા ખરેખર હકીકતમાં ઓક્સિજનની શું હોવી જોઈએ? વધારે. તો એની અંદર શું આવશે? 1314. શું આવશે? 1314. તો 1314 આવે તો એની અંદર તમને નાઇટ્રોજન કરતા ઓક્સિજનની છે એ કેવી છે? તો નાઇટ્રોજન કરતા ઓક્સિજનની છે એ ઓછી છે. શા માટે? તો એનું પણ આપણે કારણ છે એ સમજીએ. તો અપવાદ નંબર 2 નાઇટ્રોજન અને ઓક્સિજનની વાત કરવી છે મારે. તો નાઇટ્રોજન છે તો નાઇટ્રોજનનો પરમાણ્વીય ક્રમાંક તમને n બરાબર ખબર છે, z બરાબર શું થાય? 7. અને ઓક્સિજન છે તો ઓક્સિજન એટલે O અને એનો પરમાણ્વીય ક્રમાંક z બરાબર શું થાય? 8. હાલો, નાઇટ્રોજનની ઇલેક્ટ્રોનીય રચના અને ઓક્સિજનની ઇલેક્ટ્રોનીય રચના લખવી છે. ડબલામાં મારે લખવી છે. તમને મેં કીધું હતું ને આગળ જ્યારે લેક્ચર લીધો ત્યારે કે ભાઈ આ કક્ષક છે કઈ કક્ષક છે? 1s. 1s ની અંદર કેટલા ઇલેક્ટ્રોન હોય? 2. જો આ ચોરસ મેં દોર્યું ને એ કક્ષા છે. કઈ કક્ષા છે? 1s. s કક્ષકની પેટા કક્ષક કેટલી? 1 એટલે 1 ડબલું દોર્યું. એમાં ઇલેક્ટ્રોન કેટલા? તો ઇલેક્ટ્રોન કે 2. તો મારે આ 2 ઇલેક્ટ્રોન આવી રીતે લખવા પડે. જો આ 1 ઇલેક્ટ્રોન અને બીજો આવો લખ્યો નીચે એટલે 2 ઇલેક્ટ્રોન. તો તમને એમ થાય કે સાહેબ આ ઇલેક્ટ્રોન તમે 1s કક્ષકમાં 2 ઇલેક્ટ્રોન ભર્યા
એકની તીરની નિશાની ઉપર રાખી ઇલેક્ટ્રોનની, એકની તીરની નિશાની નીચે રાખી. તો એવું શા માટે કર્યું? તો એનું કારણ પણ આપી દઉં તમને કે ભાઈ ઇલેક્ટ્રોન છે એ કોઈ પણ કક્ષા હોય તો એ કોઈ પણ કક્ષામાં ઇલેક્ટ્રોન પરિભ્રમણ કરતા હોય તો એની અંદર ઇલેક્ટ્રોન છે એ કેવા કે ભાઈ ઉપરની જે છે આવી રીતે ઇલેક્ટ્રોન દર્શાવ્યું હોય તો એ ઇલેક્ટ્રોનની ગતિ છે એ ક્લોકવાઇઝ હોય, આપણી ઘડિયાળનો જે કાંટો ફરતો હોય એવી રીતે. અને આવી રીતે જે નિશાની દર્શાવી હોય તો તે ઇલેક્ટ્રોનની ગતિ કેવી હોય? તો કે ભાઈ તે ઇલેક્ટ્રોનની ગતિ છે એ એન્ટી ક્લોકવાઇઝ એટલે ઘડિયાળના કાંટાની વિરુદ્ધ. એટલે આવી રીતે ઇલેક્ટ્રોન દર્શાવાય. હાલો 1s2 ભરાઈ ગઈ. ત્યાર પછી આપણે 2s2 ભરીએ એટલે એમાં પણ બે ઇલેક્ટ્રોન, એટલે આ બે ઇલેક્ટ્રોન આપણે લખ્યા એની અંદર. હવે આવી 2p કક્ષક આવી. કઈ આવી? 2p. પણ તમને ખબર છે 2p કક્ષક p કક્ષકની પેટા કક્ષક કેટલી? તો આપણે આગળ સમજાવ્યું હતું 3. કેટલી છે? 3. હવે જો ઇલેક્ટ્રોન અહીંયા 2 ને 2 4, તો 4 ઇલેક્ટ્રોન ભરી દીધા. હવે કેટલા ઇલેક્ટ્રોન છે? તો એ કેટલા ઇલેક્ટ્રોન? 7 ઇલેક્ટ્રોન છે. તો હવે આપણે છે 2p ની અંદર છે એ કેટલા ભરવા જોશે? 2p3. 3 ઇલેક્ટ્રોન ભરવા જોશે. તો હવે 3 ઇલેક્ટ્રોન તમારે ભરવા હોય તો શું થશે? તો એની અંદર તમને મેં કયો નિયમ સમજાવ્યો હતો? છેલ્લો હુંડનો નિયમ સમજાવ્યો હતો. શું હુંડનો નિયમ સમજાવ્યો હતો? તો હુંડના નિયમની અંદર મેં એમ કીધું હતું કે કોઈ પણ કક્ષક હોય એની પેટા કક્ષક હોય તો એ પેટા કક્ષક પહેલા અર્ધપૂર્ણ ભરાશે. તો અર્ધપૂર્ણ ભરાઈ જાય પછી જ કક્ષકોમાં યુગ્મીકરણ થાય. તો મેં આ હુંડનો નિયમ છે એ સમજાવ્યો હતો. તો 3 ઇલેક્ટ્રોન તમારે ભરવા છે. તો અહીંયા 1, અહીંયા 2 અને અહીંયા 3. હાલો ભર્યા. તો આ તમે ઇલેક્ટ્રોનની રચના લખી નાઇટ્રોજનની. શેની લખી? નાઇટ્રોજનની. હવે આપણે લખવી છે ઓક્સિજનની. એટલે નાઇટ્રોજન કરતા એક ઇલેક્ટ્રોન કેવો હોય? વધારે. એટલે આપણે અહીંયા છે 1s2. તો હવે કઈ સમજાવવાની જરૂર નથી. હવે અહીંયા 2s2 એટલે અહીંયા ઇલેક્ટ્રોન આવી રીતે થયા. હવે અહીંયા 2p4 આવશે. કેટલા ઇલેક્ટ્રોન ભરવા છે? 4. એટલે 4 ઇલેક્ટ્રોન આ 4 આ એટલે 8 ઇલેક્ટ્રોન. એટલે પેલા 1 ભરાણો, પછી અહીંયા 2, પછી અહીંયા 3, પછી અહીંયા 4. હાલો 4 ઇલેક્ટ્રોન છે એ આપણે ભરી દીધા. હવે વિદ્યાર્થી મિત્રો બસ આટલું જ સમજવાનું છે. આ મેં આકૃતિ અત્યારે બોર્ડ ઉપર છે એ સમજ્યા. તો એ જે બોર્ડ ઉપર આકૃતિ સમજેલ છે એના ઉપરથી જ તમને છે ખબર પડી જાવી જોઈએ કે ભાઈ નાઇટ્રોજન કરતા ઓક્સિજનની આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય હોવું જોઈએ વધારે, પરંતુ છે ઓછું. શા માટે? હાલો કોઈ પણ એક વિદ્યાર્થી કારણ આપે. વેકરિયા તારું નામ છે એકનું યાદ મને? હાલો હમણાં બેન બોલ્યા હતા એ બેનને આવડતું હોય તો આપો આન્સર. સંભળાય છે? આ આકૃતિ આકૃતિ જોઈને જ ખબર પડી જવી જોઈએ બેન. શું આમાં શું કા નાઇટ્રોજન કરતા ઓક્સિજનની આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય ઓછું હશે? નાઇટ્રોજનમાંથી સરળતાથી ઇલેક્ટ્રોન દૂર કરી શકાય કે ઓક્સિજનમાંથી સરળતાથી ઇલેક્ટ્રોન દૂર કરી શકાય? હાલો ઝડપથી. નો સમજણ પડી કોઈને? સર હા બોલ. નાઇટ્રોજન માંથી સરળતાથી ઇલેક્ટ્રોન દૂર થાય અને ઓક્સિજન માં 1 ઇલેક્ટ્રોન વધારે છે, એટલા માટે નાઇટ્રોજન નું. ખરેખર બધા જ લોકો આવું વિચારે કે નાઇટ્રોજન અને ઓક્સિજન, તો નાઇટ્રોજનમાં કે સરળતાથી ઇલેક્ટ્રોન દૂર થાય અને ઓક્સિજનમાં ઓક્સિજનમાં સરળતાથી ન થાય. પણ મેં જે આકૃતિ દોરી આ આકૃતિ ઉપરથી કઈ તમને વિચાર આવે છે? આ આકૃતિ ઉપરથી કઈ વિચાર આવે છે? સર હા આ ઓક્સિજન માંથી જ જાય, એમાં 4 ઇલેક્ટ્રોન હે ને 2p આખી ભરાઈ ગઈ એટલે એક છે તો ઈ સરળતાથી દૂર થઈ જાય ને ઓક્સિજન માંથી. વેરી ગુડ બેટા. શું નામ તારું? કિશોર આશરા. અરે વાહ ભાઈ વાહ, સરસ. ખબર પડી ગઈ તને? હા હા જો બધા જ વિદ્યાર્થી મિત્રો આ નાઇટ્રોજન છે તો નાઇટ્રોજન ની અંદર કક્ષક અર્ધપૂર્ણ ભરાયેલી છે. કઈ છે? અર્ધપૂર્ણ ભરાયેલી છે.
એ ભાઈ અર્ધપૂર્ણ ભરાયેલી કક્ષક હોય ને એની સ્થાયીતા વધારે હોય. શું હોય? એની સ્થાયીતા વધારે હોય. એટલે સ્થાયીતા જેની વધારે હોય તો તેમાં સરળતાથી ઇલેક્ટ્રોન દૂર થઈ ન શકે. પણ જો ઓક્સિજનમાં એવું વિચારો કે આ ઇલેક્ટ્રોન દૂર થઈ જાય તો એ શું થાય? અર્ધપૂર્ણ ભરાયેલી કક્ષક થઈ જાય ને. તો હવે કયો જી મને કે નાઇટ્રોજનમાં સરળતાથી ઇલેક્ટ્રોન દૂર થાય કે ઓક્સિજનમાંથી? તો કે ભાઈ ઓક્સિજનમાંથી સરળતાથી ઇલેક્ટ્રોન દૂર થાય. શા માટે? તો એનું કારણ છે કે ઓક્સિજનમાં સરળતાથી ઇલેક્ટ્રોન દૂર થાય અને ઓક્સિજન છે એ અર્ધપૂર્ણ ભરાયેલી કક્ષક છે, અને અર્ધપૂર્ણ ભરાયેલી કક્ષક હોય ત્યારે એની સ્થાયીતા કેવી હોય? વધારે. એટલે છે આ ઇલેક્ટ્રોન કરતા આ ઇલેક્ટ્રોન સરળતાથી ગુમાવી શકે. જયદીપ, ખબર પડી? હા સર. હા, ઓલા બેન ને ખબર પડી ગઈ? બેન, હા સર. હા, શું નામ તમારું? હેતાંશી. હિતાંશી. હાલો, સરસ. હા. જો તો હવે આપણે ટેક્સ્ટબુક ના શબ્દ ખબર પડી ગઈ બધાને? તો હવે આપણે ટેક્સ્ટબુક ના શબ્દો છે તો ટેક્સ્ટબુક ના શબ્દો જોઈ લઈએ. આ જ છે શબ્દ, પણ તમને છે એ જોઈ લઈએ. ઊંડનો નિયમ જે આપણે ભણ્યા હતા એ જ છે. તો ટેક્સ્ટબુક ના શબ્દ જોઈ લઈએ, પછી આના ઉપરથી આપણે એક કોયડો આવે છે તો એ કોયડો છે એ આપણે એની અંદર છે એ સમજીએ. હાલો, તો બીજી અનિયમિતતા આપણને ઓક્સિજન તથા નાઇટ્રોજનની તો ઓક્સિજન તથા નાઇટ્રોજનની પ્રથમ આયનીકરણ એન્થાલ્પીના મૂલ્યમાં જોવા મળશે. તો ઓક્સિજનની પ્રથમ આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય નાઇટ્રોજનની પ્રથમ આયનીકરણ એન્થાલ્પીના મૂલ્ય કરતા ઓછું છે. તો આમ થવાનું કારણ શું છે? સાંભળજો બધા, કે નાઇટ્રોજનના ત્રણેય બાહ્ય ઇલેક્ટ્રોન 2p ઇલેક્ટ્રોન જુદી જુદી p કક્ષકોમાં વિતરિત થયેલ છે ઊંડના નિયમ મુજબ. અને જ્યારે ઓક્સિજનમાં ચારેય 2p ઇલેક્ટ્રોનમાંથી 2 ઇલેક્ટ્રોન છે એક જ 2p કક્ષકમાં ભરાયા છે. અહીંયા એક જ છે એ 2p કક્ષકમાં 2 ઇલેક્ટ્રોન ભરાણા ને, ઓલામાં તો ત્રણેયમાં એક એક ઇલેક્ટ્રોન ભરાણા, પણ ઓક્સિજનમાં એક જ કક્ષકમાં શું થયા? 2 ઇલેક્ટ્રોન છે ઇલેક્ટ્રોન ભરાયા. હવે બીજી જો ખબર પડી જાય કે આ કક્ષકમાં 2 ઇલેક્ટ્રોન છે એ અહીં ભરાણા, તો હવે તમને ખબર છે ઇલેક્ટ્રોન વચ્ચે શું થાય? અહીંયા અપાકર્ષણ થાય. શું થાય? ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ. એટલે અપાકર્ષણના કારણે શું થાય? કે આ ઇલેક્ટ્રોન સરળતાથી છે એ દૂર થઈ શકે. શું થશે? આ ઇલેક્ટ્રોન છે એ સરળતાથી દૂર થઈ શકે. એટલે અહીંયા ઇલેક્ટ્રોન વચ્ચેનું અપાકર્ષણ વધારે. આના કરતા ઇલેક્ટ્રોન વચ્ચેનું અપાકર્ષણ વધારે હોવાના કારણે તે ઇલેક્ટ્રોન સરળતાથી દૂર થાય છે. એટલે ઓક્સિજનમાં 2p માંથી ચોથો ઇલેક્ટ્રોન સરળતાથી દૂર થાય. એટલે નાઇટ્રોજન કરતા ઓક્સિજન છે એ ઓક્સિજનનું આયનીકરણ એન્થાલ્પીનું છે એ મૂલ્ય કેવું હોય? તો આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય ઓછું હશે. એટલે ઇલેક્ટ્રોન વચ્ચેનું અપાકર્ષણ વધી જાય છે અને પરિણામે છે નાઇટ્રોજનના 3 2p ઇલેક્ટ્રોનમાંથી 1 ઇલેક્ટ્રોન દૂર કરતા ઓક્સિજનના 4 2p ઇલેક્ટ્રોનમાંથી ચોથો ઇલેક્ટ્રોન દૂર કરવો વધારે સરળ બને. અને તેથી જ એની આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય કેવું છે? તો કે આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય ઓછું છે. સમજણ પડી? હાલો, ત્યાર પછી હવે આપણે એની અંદર સમજીએ કે ભાઈ એક કોયડો આપ્યો છે. હાલો, બધા જ વિદ્યાર્થી મિત્રોને આ 2 અપવાદ સમજાઈ ગયા? ક્યાં 2 અપવાદ તમને જોવા મળશે? તો 2 અપવાદ છે એ બેરેલિયમ અને બોરોનમાં જોવા મળ્યો એક અપવાદ. બીજો અપવાદ છે નાઇટ્રોજન અને ઓક્સિજનમાં જોવા મળ્યો. સમજણ પડી? હવે ત્યાર પછીની વાત કરીએ તો ત્રીજો છે. હવે જો ઈ પણ બધાને ખબર હોવી જોઈએ. જો હું અહીં તમને સમજાઈ દઉં. એટલે કોયડો ત્યાર પછીનો છે ને તરત જ તમને છે એ મગજમાં બેસી જાય. હવે જો મારે પી વિભાગના તત્વ છે ને એ આવૃત કોષ્ટક અહીં થોડુંક ડ્રો કરું છું એટલે તમને ખબર પડે કે ભાઈ બોરોન, કાર્બન, પછી નાઇટ્રોજન, પછી ઓક્સિજન, પછી ફ્લોરિન અને પછી નિયોન. એવી જ રીતે અહીંયા એલ્યુમિનિયમ એની નીચે ત્રીજા આવર્તમાં સિલિકોન, પછી અહીંયા ફોસ્ફરસ, સલ્ફર, ક્લોરિન અને આર્ગોન. અને અહીંયા છે આપણે લખીએ બીજા આવર્તમાં લિથિયમ, બેરેલિયમ, પછી અહીંયા લખીએ સોડિયમ અને મેગ્નેશિયમ. સોડિયમ અને મેગ્નેશિયમ. હાલો, આ બીજો આવર્ત છે. આ બીજો આવર્ત અને એની નીચે ત્રીજો આવર્ત.
આ પી વિભાગના તત્વો છે, આ એસ વિભાગના તત્વો છે, આ વચ્ચે આવશે ડી વિભાગના તત્વો આવશે. આ કિશોરભાઈ હા સર. સાંભળ્યા? હા હા. હા, હવે મારે એક ક્વેશ્ચન આમાંથી પૂછવો છે. આ મેં આવૃત કોષ્ટક અહીંયા ડ્રો કર્યું ને બેટા, હા. હવે આ જે આવૃત કોષ્ટક ડ્રો કર્યું એમાં જે અપવાદ તમને બીજા આવર્તમાં જે અપવાદ હતો એવો તમને ક્યાં ત્રીજા આવર્તમાં અપવાદ જોવા મળશે? વિચારો જી કાક. બીજા આવર્તમાં કેમ કીધું આપણે? બેરેલિયમ અને બોરોન અને નાઇટ્રોજન અને ઓક્સિજન. તો એવી જ વાત આપણે કરવી હોય તો n બરાબર 3 માં ક્યાં આવો અપવાદ જોવા મળશે? હા, એલ્યુમિનિયમ. હા, પણ કોના કોના વચ્ચે? મેગ્નેશિયમ અને એલ્યુમિનિયમ અને ફોસ્ફરસ અને સલ્ફરમાં. કારણ કે તમને બધાને ખબર હોય ભાઈ કે આ સમૂહ હોય તો સમૂહમાં ઇલેક્ટ્રોનની રચના કેવી હોય? બાહ્યતમ ઇલેક્ટ્રોનની રચના સમૂહમાં સરખી હોય. તો ઉપર જે n બરાબર 2 માં જે તમને અપવાદ મળ્યા તો એ જ અપવાદ શેમાં મળે? n બરાબર 3 માં અપવાદ મળે. તો હવે જો આ મેં આ તમને સમજાવ્યું ને, એટલે હવે કોયડો છે ને એ કોયડો તમને ફટાફટ સમજાઈ જશે. જો તમારે જ આન્સર આપવાનો છે. શું આપવાનું છે? તમારે જ આન્સર આપવાનો છે. હું તમને સોડિયમ, જો બધાનું ધ્યાન અહીં રાખજો, સોડિયમ, મેગ્નેશિયમ અને સિલિકોન, આ ત્રણેયની હું તમને શું કરું છું? તો આ ત્રણેયની તમને આપું છું પ્રથમ આયનીકરણ એન્થાલ્પીના મૂલ્ય આપું છું. સોડિયમનું છે એ 496, સોડિયમ એટલે આ. પછી મેગ્નેશિયમ છે એનું આપું છું 737, અને જ્યારે સિલિકોનનું આપું છું 786. અને જે એલ્યુમિનિયમ છે, ખાસ અહીંયા ધ્યાન, એલ્યુમિનિયમ છે એનું આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય હું તમને બે મૂલ્ય આપું છું, 575 અને 760. હવે તમારે મને કહેવાનું છે કે આ બે મૂલ્યમાંથી એલ્યુમિનિયમ છે એની આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય કયું સાચું હશે? 575 સાચું હશે કે 760? એક ખોટું છે ને એક સાચું છે. વિચારો હવે. હાલો, એટલે તમને કોયડો આવડી ગયો. 560. હે સર, હા બોલો. 575. કોણ બોલ્યું 575? 575. હા, કોણ બોલ્યું? નામ આપ. 575. હા, 575 નામ. તારું નામ શું? કેવી? કેવિન. કેવિન, આપણે તે 575 શું કામ કેવિન. નક્કી કર્યું? એનું કારણ શું બેટા? આવર્તમાં ઉપરની ઇલેક્ટ્રોન બોરોન જેવી જ કોની ઇલેક્ટ્રોનની રચના હશે? અપવાદ છે. હા, સમજણ પડી ગઈ. હાલો. એલ્યુમિનિયમ એટલે હા, સારું, હાલો હું સમજાઈ દઉં. હવે જો બેરેલિયમ છે તો બેરેલિયમ કરતા બોરોનનું કેવું છે? ઓછું. હવે જો અહીંયા મેગ્નેશિયમ, સોડિયમ, તો સોડિયમનું મૂલ્ય આપ્યું 496, સોડિયમ કરતા મેગ્નેશિયમનું વધારે 737. તો હવે મેગ્નેશિયમ કરતા એલ્યુમિનિયમનું કેવું હોવું જોઈએ? ઓછું. એટલે જો મેગ્નેશિયમનું 737, તો એના કરતા વધારે તમે કયો તો 760 આવે, પણ ઈ હોય નહીં. અને જ્યારે છે મેગ્નેશિયમનું 737, તો એનું મૂલ્ય કયું માન્ય ગણાય? 575. સમજણ પડી? એટલે ઈ કોયડો તમને આપેલો છે અને એનો ઉકેલ તમને હવે મળી ગયો. કે હવે જો એની અંદર તમને ઉકેલ છે ને એ ઉકેલે સમજાઈ દો કે ભાઈ મેગ્નેશિયમ છે તો મેગ્નેશિયમ અહીંયા જો બધા અહીંયા ધ્યાન રાખજો અને કદાચ તમારા લખવું હોય ને ટેક્સ્ટબુકમાં તો લખી નાખજો કે ભાઈ મેગ્નેશિયમ Z બરાબર 12 અને અહીંયા એલ્યુમિનિયમ Z બરાબર 13. હું એની ઇલેક્ટ્રોનની રચના લખું છું એટલે તમને ખ્યાલ આવી જાય. મેગ્નેશિયમની લખવી હોય તો 1s2 2s2 2p6 એટલે કેટલા ઇલેક્ટ્રોન થયા? 6 ને 2 8 ને 2 10 અને હજી શું આવશે? 3s2. અને હવે એલ્યુમિનિયમ કેટલા છે? 13. તો એની ઇલેક્ટ્રોનની રચના લખવી હોય તો 1s2 2s2 2p6 3s2 અને 3p1. હાલો હવે કયો જી? મેગ્નેશિયમ માંથી ઇલેક્ટ્રોન દૂર કરવાનો થાય એક તો 3s2 માંથી જશે અને જો એલ્યુમિનિયમ માંથી એક ઇલેક્ટ્રોન દૂર કરવાનો હોય તો 3p1 માંથી જશે.
ઓલા જે ભાઈ જયદીપભાઈ આપણે જોવો છીએ એસ માંથી ઇલેક્ટ્રોન વધારે દૂર સરળતાથી થાય કે પી માંથી? કિશોર હા 3s યસ માંથી સર. શેમાંથી? પી માંથી થાય સર. હા પી માંથી. પી માંથી થાય કારણ આપ્યું તું પી મેં. કારણ કે હા. હા S2 આખી સંપૂર્ણ ભરેલી 3p માં એક નહીં પડ્યો નહીં છે નહીં એટલે નહીં નહીં સંપૂર્ણ ભરવાની વાત અહીંયા નહીં આવે. વિચારો. એટલે આ વધુ શિલ્ડિંગ હા અસર બોલો. અનુભવે ને એટલે હા એસ કક્ષક છે ને એ કેન્દ્રની નજીક હોય. સમજાયું હોય. તું બેરેલિયમ અને બોરોનમાં? સર હા એસ કરતા પી કક્ષક માં જલ્દી ઇલેક્ટ્રોન ગુમાવાય હા. આથી શું કાં જલ્દી શિલ્ડિંગ અસર એ વધારે હોય ને? મેગ્નેશિયમ કરતા એલ્યુમિનિયમની શિલ્ડિંગ અસર એ વધારે હોય. અને મેં બેરેલિયમ અને બોરોનમાં તમને વાત કરી હતી કે ભાઈ જ્યારે એક જ શક્તિ સ્તર એટલે 3s અને 3p, આ 3s છે ને એ કેન્દ્રની નજીક હોય એટલે s નો ઇલેક્ટ્રોન કેન્દ્ર પ્રત્યે વધારે આકર્ષિત હોય. 3p એનાથી થોડીક દૂર હોય એટલે એનું આકર્ષણ છે એ ઓછું હોય. એટલે 3s કરતા 3p માં છે ઇલેક્ટ્રોન શું થાય તો 3p માં સરળતાથી દૂર થઈ શકે. એટલે આપણે 760 ના બદલે 575 છે એ મૂલ્ય છે એ માન્ય ગણાશે. હાલો હવે આ કોયડામાં કોઈને કઈ પ્રશ્ન હોય તો પૂછી શકે છે ઝડપથી, નકર આગળ આપણે ચાલુ કરી દઈએ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી. હાલો ભાઈ કોઈ વિદ્યાર્થી મિત્રોને આમાં કઈ પ્રશ્ન હોય તો પ્રશ્ન પૂછી શકે છે, નકર આગળ ચાલુ થઈ જાય ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી. છે કોઈને પ્રશ્ન? નથી. હાલો તો હવે જેને પ્રશ્ન ન હોય તો આગળ આપણે વાત કરીએ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી. વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા આયનીકરણ એન્થાલ્પી પૂરું કર્યું. હવે ત્યાર પછી આપણે વાત કરવાની છે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી. શેની વાત કરવી છે? ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી. હાલો હવે આપણે છે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીની હું શું આપું છું? પેલા વ્યાખ્યા આપું છું. તો એ વ્યાખ્યા છે તો એ વ્યાખ્યા આપણે છે એ શું કરવું છે સમજીએ. તો ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી કોને કહેવાય? કે જ્યારે વાયુરૂપ તટસ્થ પરમાણુ તો વાયુરૂપ તટસ્થ પરમાણુ છે એ તટસ્થ પરમાણુમાં x એટલે એક ઇલેક્ટ્રોન, પરમાણુ એટલે એક ઇલેક્ટ્રોન દાખલ થાય. બધાને ખબર છે ને ઇલેક્ટ્રોન ગુમાવે તો ધન આયન બને અને એક ઇલેક્ટ્રોન દાખલ થાય મેળવે તો કયો આયન થાય? ઋણ આયન. તો એક ઇલેક્ટ્રોન દાખલ થઈને ઋણ આયન શું થશે? ઋણ આયન બને છે. ઋણ આયન બને છે ત્યારે એન્થાલ્પીમાં થતા ફેરફારને શું કહેવાય? તો એન્થાલ્પીમાં થતા ફેરફારને છે એ ફેરફારને ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી કહે છે. ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી અને એને સિમ્બોલ અપાય ડેલ્ટા EGH કહે છે. હાલો હવે જો બધા જ વિદ્યાર્થી મિત્રો અહીંયા ધ્યાન રાખે કે જ્યારે વાયુરૂપ તટસ્થ પરમાણુમાં એક ઇલેક્ટ્રોન શું થશે? તો એક ઇલેક્ટ્રોન દાખલ થઈ અને ઋણ આયન બને છે. શું બને છે? એક ઇલેક્ટ્રોન દાખલ થઈ ઋણ આયન બને છે ત્યારે એન્થાલ્પીમાં થતા ફેરફાર. તો એન્થાલ્પીમાં થતા ફેરફારને શું કહેવાય? ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી કહેવાય છે. અને ડેલ્ટા EGH સિમ્બોલ અપાય. કોને? ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીને. EG નો મતલબ શું થાય? મેં તમને આગળ કીધું હતું કે ભાઈ આપણે આમ લખો ડેલ્ટા IH એટલે અહીંયા મેં શબ્દનું વર્ણન કર્યું હતું. I એટલે આયોનાઇઝેશન એટલે આયનીકરણ એન્થાલ્પી. અહીંયા હું તમને EG શબ્દનો અર્થ સમજાવું છું. E એટલે ઇલેક્ટ્રોન. શું થશે? E એટલે ઇલેક્ટ્રોન અને G એટલે ગેઇન, ઇલેક્ટ્રોન ગેઇન એન્થાલ્પી. આને શું બોલાય? ઇલેક્ટ્રોન ગેઇન. ઇંગ્લિશની વાત કરું છું. તો ઇલેક્ટ્રોન ગેઇન એન્થાલ્પી. તો ઇલેક્ટ્રોન ગેઇન નો મતલબ શું થાય? તો ઇલેક્ટ્રોન સ્વીકારે, મેળવે. ગેઇન એટલે મેળવવું.
તો એની અંદર ઇલેક્ટ્રોન ગેઇન એન્થાલ્પી. સમજણ પડી? પણ જો તમને વ્યાખ્યામાં એક વસ્તુ ખબર પડવી જોઈએ કે આ વ્યાખ્યા લખીને ઇલેક્ટ્રોન છે ને એ શું કરે? મેળવે. તો ઇલેક્ટ્રોન જ્યારે મેળવે છે ત્યારે એના એન્થાલ્પીમાં થતા ફેરફાર, આ શબ્દ વાપરો જો શું? ફેરફાર. આયનીકરણ એન્થાલ્પીમાં શું શબ્દ વાપરો તો? કે ઇલેક્ટ્રોન દૂર કરવા માટે આપવી પડતી ઉર્જાને. પણ અહીંયા તો એવું કીધું છે ઉર્જામાં થતા ફેરફારને ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી કહે. એટલે મગજમાં તરત જ આપણે વિચાર આવવો જોઈએ કે ભાઈ ઉલાપણે તો ઇલેક્ટ્રોન છે ને આપણે દૂર કરતા હતા ને, તો ઇલેક્ટ્રોન દૂર કરવા માટે તો શું કરવું પડે? ઉર્જા આપવી જ પડે. પણ અહીંયા હું હમણાં તમને સમજાવું. હવે પેલા આપણે આનું રિએક્શન સમજી લઈએ કે વાયુરૂપ તટસ્થ પરમાણુ, એટલે હું કોઈ પરમાણુ નથી લેતો પણ હું લઉં છું એક્સ જી. હવે ઇલેક્ટ્રોન દાખલ કરવો છે એટલે મારે પ્લસ કરીને અહીંયા ઈ લખવું પડે. એટલે શું થશે? ઋણ આયન બનશે એક્સ માઇનસ જી. એટલે અહીંયા જે ઉર્જામાં થતો ફેરફાર, અને ત્યાં ઓલા આયનીકરણમાં લખતો હતો કે ભાઈ ઉર્જા આપવી પડે, પણ અહીંયા થશે ઉર્જામાં થતા ફેરફાર. ઉર્જામાં થતા ફેરફારને ઇલેક્ટ્રોન ગેઇન અથવા તો ગુજરાતીમાં ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી, ઉર્જામાં થતો ફેરફાર. તો એની અંદર વિદ્યાર્થી મિત્રો આ સમજવા જેવું છે કે ભાઈ ઇલેક્ટ્રોન છે ને એ ઇલેક્ટ્રોન તમે દાખલ કરો ને, કોઈ પણ પરમાણુને ઇલેક્ટ્રોન દાખલ કરો. શું કરો? ઇલેક્ટ્રોન દાખલ. તો ઇલેક્ટ્રોન દાખલ કરો ને તો શું થશે? તો એની અંદર છે ઉર્જા છૂટી પણ પડે. ઉર્જા શું થાય? છૂટી પડે. ઉર્જા છૂટી પડે અથવા ઉર્જા આપવી પણ પડે, અથવા ઉર્જા છે એ ઉર્જા શું કરવું પડે? આપવી પડે. એટલે મિત્રો ખાસ એમસીક્યુ ની અંદર હું કહું છું કે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી પ્રક્રિયા કેવી છે? તો બંને હોઈ શકે. ઉષ્મા શોષક પણ હોઈ શકે અને ઉષ્મા ક્ષેપક પણ હોઈ શકે. કેવી હોય? ઉષ્મા શોષક અથવા ઉષ્મા ક્ષેપક. અને તમને મેં ખાસ કીધું હતું કે ભાઈ આયનીકરણ એન્થાલ્પીની જ્યારે હંમેશા વાત કરતા હોય ને ત્યારે અહીંયા આખું વિચીને તમારે કહી દેવાનું કે ભાઈ એ પ્રક્રિયા હંમેશા ઉષ્મા શોષક જ હોય. પણ જ્યારે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી પ્રક્રિયા છે ને એમાં ઉર્જા છૂટી પણ પડે અને ઉર્જા આપવી પણ પડે. તો હવે આપણે એ સમજવાનું છે કે ભાઈ ક્યારે ઉર્જા આપવી પડે ને ક્યારે ઉર્જા છૂટી પડે, તો એ પણ તમને આવડવું જોઈએ. તો ખાસ એમસીક્યુ ની અંદર કે ભાઈ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી છે એ ઉષ્મા શોષક પણ હોય અથવા ઉષ્મા ક્ષેપક પણ હોય. તો એ ક્યારે ઉષ્મા શોષક હોય, ક્યારે ઉષ્મા ક્ષેપક હોય, તો એ પણ આપણે સમજવાનું છે. સમજણ પડી? હાલો હવે આપણે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ જે એન્થાલ્પી છે તો એની વ્યાખ્યા અને સમીકરણ જોયું અને એના છે એકમની વાત કરીએ તો એકમ તો ઓલાની જેમ ઉર્જા છે એટલે ઉર્જાનો એકમ તો હંમેશા કયો હોય? કિલો જૂલ પ્રતિ મોલ. એટલે એમસીક્યુ માં પૂછે કે ભાઈ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનો એકમ કયો? તો એ જ લખવાનો. આયનીકરણ એન્થાલ્પીનો જે એકમ હોય એ જ આ એકમ છે. સમજણ પડી? હાલો હવે એની અંદર આપણે છે એ વાત કરવી છે. હાલો કોઈને પ્રશ્ન હતો કઈ? ના સર, ભૂલ મારી થઈ ગઈ. ઠીક, હા કઈ વાંધો. હાલો તો ઘણા તત્વો જ્યારે ઇલેક્ટ્રોન છે એ ગ્રહણ કરશે ત્યારે કા ઉર્જા મુક્ત થશે અને કા ઉર્જા છે એ શું કરવું જોશે? તો એ ઉર્જા છે એ શું કરવું જોશે? આપવી પડશે. હવે આપણે એની અંદર છે એ પહેલા હું તમને એ સમજાવી દઉં કે ઉર્જા ક્યારે છૂટી પડે અને ઉર્જા ક્યારે છે એ આપવી પડે. હાલો તો હવે આપણે એની અંદર છે મારે તમને સમજાવવું છે. સમૂહ નંબર 17 થી હું શરૂઆત કરું. શું વાત કરું હું તમને? સમૂહ નંબર 17. 17 ની અંદર જોવો એટલે એફ, સીએલ, બીઆર અને આઈ. ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન અને આયોડિન. તો હવે જો ફ્લોરિનનો પરમાણ્વીય ક્રમાંક Z બરાબર 9, ક્લોરિનનો પરમાણ્વીય ક્રમાંક Z બરાબર 17. હવે જો સામાન્ય આપણે વાત કરીએ તો 9 હોય એટલે તમે આમ લખો છો 2 અને 7, અને અહીંયા 17 હોય એટલે લખો છો 2, 8 અને 7. આવી રીતે આ 9મા ધોરણમાં લખતા તમે. હવે જો ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી છે એટલે ઇલેક્ટ્રોન દાખલ કરવા માટે છે એ શું થશે? તો કા ઉર્જા આપવી પડે અને કા ઉર્જા છે એ છૂટી પડશે. તો હું તમને અહીંયા સમજાવું છું કે ભાઈ અહીંયા બાહ્યતમ કક્ષાની અંદર ફ્લોરિન ક્લોરિન બેયની અંદર બાહ્યતમ કક્ષાની અંદર 7 ઇલેક્ટ્રોન છે. તો 7 ઇલેક્ટ્રોન છે તો શું કરશે કે ભાઈ ઇલેક્ટ્રોન મેળવવા માટે કેટલા ઇલેક્ટ્રોનની આને જરૂર પડે?
તો કેટલા ઇલેક્ટ્રોનની જરૂર પડે? 1 ઇલેક્ટ્રોનની જરૂર પડે. તો આ 1 ઇલેક્ટ્રોન છે એ શું કહું છું, જો ખાસ ધ્યાન અહીંયા, આ 1 ઇલેક્ટ્રોન જેટલો સરળતાથી મેળવી શકે, સરળતાથી દાખલ કરી શકાય, તો જેટલો ઇલેક્ટ્રોન તમે સરળતાથી દાખલ કરશો તો તેટલી જ છે એની શું હોય કે ભાઈ તેટલી જ તેનું વધારે ઋણ મૂલ્ય હોય, તેટલું જ તેનું શું હોય, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું વધારે ઋણ મૂલ્ય હોય. ઋણ મૂલ્ય એટલે એક વસ્તુ ખાસ યાદ રાખજો, ઉર્જા ક્યારેય ઋણમાં ન હોય, પણ તમને શબ્દ જ્યારે વાપરે ને કે ઋણ મૂલ્ય, તો એ ઋણ મૂલ્ય શબ્દનો કહેવાનો મિનિંગ શું છે, તો કે ભાઈ ઋણ મૂલ્ય શબ્દ કહેવાનો મિનિંગ એ છે કે જ્યારે ઉર્જાની વાત આવતી હોય ત્યારે જો માઇનસ હોય તો એ પ્રક્રિયાને કહેવાય ઉષ્માક્ષેપક. ઉષ્માક્ષેપક એટલે કે ઉર્જા છૂટી પડવી. શું પડવું? છૂટી પડવી. અને જ્યારે ધન મૂલ્ય જ્યારે હોય ત્યારે એ પ્રક્રિયાને કહેવાય ઉષ્મા શોષક. શું કહેવાય એને? ઉષ્મા શોષક. એટલે ઉષ્મા શોષક એટલે શું થશે, તો કે ઉર્જા છે એ આપવી પડશે. શું થશે? ઉર્જા આપવી પડશે. સમજણ પડી? હાલો હવે આપણે છે એ વાત કરીએ આગળ. તો એની અંદર આપણે 17મા સમૂહના જે તત્વો છે તો એની અષ્ટક રચના પૂર્ણ કરવા માટે માત્ર ને માત્ર એક જ શું થશે, ઇલેક્ટ્રોનની જરૂર પડશે. તો એ એક જ ઇલેક્ટ્રોનની જરૂર પડતી હોવાના કારણે છે એ તમારે એના મૂલ્ય છે એ વધારે ઋણ મૂલ્ય મળશે. હાલો તો જો એની અંદર ટેક્સ્ટબુકના શબ્દ પેજ નંબર 87 ઉપર, તો એની અંદર સમૂહ 17ના તત્વો છે. 10 ને 10 તો 17મા સમૂહ છે એ 17મા સમૂહના જે તત્વો છે તો એની ઇલેક્ટ્રોન એન્થાલ્પીનું મૂલ્ય ઘણું વધારે ઋણ હોય છે. તેનું કારણ છે કે તેઓ માત્ર એક જ ઇલેક્ટ્રોન સ્વીકારીને સ્થાયી ઉમદા વાયુ છે એ ઉમદા વાયુ તત્વની ઇલેક્ટ્રોનીય રચના પ્રાપ્ત કરે છે. હાલો ખબર પડી ગઈ. તો હવે જો આવૃત કોષ્ટકની અંદર 17મા સમૂહ છે તો એ 17મા સમૂહના તત્વો છે એનું ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય, તો ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય કેવું હોય, તો એનું મૂલ્ય કેવું? વધારે ઋણ હશે. વધારે ઋણ શું કા હોય? હમણાં તમને સમજાવ્યું કે ભાઈ જેટલો ઇલેક્ટ્રોન સરળતાથી છે એ સરળતાથી મેળવી શકે તેટલી જ એની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું વધારે શું મળશે? ઋણ મૂલ્ય મળશે. પણ હવે એક વિચારવા જેવી બાબત આવે છે. 18મા સમૂહના તત્વો. કયા સમૂહના તત્વો આવે છે? 18મા સમૂહના તત્વો. હાલો ભાઈ કિશોર. હા સર. 18મા સમૂહના તત્વો હોય એની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય કેવું મળશે? હા હેલો. હા બોલો એક બોલો. જ મિનિટ સર, એક સેકન્ડ. હા બોલો. 3 વાગે અંગ્રેજીનો લેક્ચર છે, એટલે કાવઠિયા સાહેબનો લેક્ચર પાછો 3 વાગે નથી, અંગ્રેજીનો લેક્ચર છે 3 વાગે, એટલે બધા ઝડપથી જોઈન્ટ થઈ જાજો. 3 વાગે તમને એમ તો SMS આપી જ દીધો છે, પણ 3 વાગે બધા જોઈન્ટ થઈ જાજો અને PDF મોકલી દેજો સાહેબજી. હા સાહેબ. ભલે હાલો કરજો ચાલુ. ઓકે. હાલો કિશોરભાઈ, આપણે 18મા સમૂહની વાત કરતા હતા તો વિચારો જી એનું મૂલ્ય કેવું મળશે ભાઈ? એનું ધન. ધન. શું કા ધન મળશે? કારણ કઈ હોય? કારણ કે એને ઇલેક્ટ્રોન મેળવવાના ન હોય ને ગુમાવવાના ન હોય. એટલે એની બાહ્યતમ કક્ષા હોય 8 ઇલેક્ટ્રોન થી કેવી ભરાયેલી હોય? સંપૂર્ણ ભરાયેલી હોય. હા, સંપૂર્ણ ભરાયેલી હોય. હજી આપણે એમાં ઇલેક્ટ્રોન દાખલ કરવો હોય તો આપણે ઉર્જા ત્યાં વાપરવી પડે કે ત્યાં છૂટી પડે? ત્યાં ઉર્જા વાપરવી પડે. હા, સમજાઈ ગયું બધાને? જો 18મા સમૂહના તત્વની આપણે વાત કરીએ તો એની અંદર આવશે હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝેનોન. તો આ બધા જે આપણા તત્વો છે, હિલિયમ તમને ખબર છે બાહ્યતમ કક્ષામાં 2, એ તો અપવાદ છે, એ તો આપણે આગળ વાત કરી દીધી છે. નિયોન 2 અને 8, પછી આર્ગોન 2, 8, 8. જો જે આપણે અહીંયા સુધી જ રાખીએ, પછી આગળ તમને સમજાવું. હવે હિલિયમ નિયોન છે, નિયોનની અંદર બાહ્યતમ કક્ષાની અંદર કેટલા ઇલેક્ટ્રોન? તો કે 8. આર્ગોન છે એની બાહ્યતમ કક્ષાની અંદર કેટલા ઇલેક્ટ્રોન? 8. તો તમને તો ખબર છે કે એની અષ્ટક રચના તો પૂર્ણ થઈ ગઈ, અથવા તો એની ઇલેક્ટ્રોનીય રચના લખીને વાત કરવી હોય તો વાત કરી શકાય.
કે ભાઈ અષ્ટક રચના પૂર્ણ થઈ ગઈ તો હવે તમારે ઇલેક્ટ્રોન એને આપવો છે. વધારે નો સમય, 9 ઇલેક્ટ્રોન કોઈ દી નો સમય, એટલે એવી વાત નહીં કરવાની. તો 9 ઇલેક્ટ્રોન નો સમય, પણ એના પછીની જે કક્ષક ખાલી હોય, એટલે એના પછીની જે કક્ષક ખાલી હોય તો આ કક્ષક કરતા તમને ઓલો ક્રમ સમજાયો હતો ને આઉક બાઉકમાં, તો આ કક્ષક હોય તો આ કક્ષક જે ભરાયેલી છે, તો હવે એના પછીની જે કક્ષક હોય એની ઉર્જા કેવી હોય? વધારે. તો ઉર્જા વધારે હોય તો ત્યાં તમારે ઇલેક્ટ્રોનને દાખલ કરવો હોય તો ઇલેક્ટ્રોનને દાખલ કરવા માટે અહીંયા શું કરવું પડે? તો ઇલેક્ટ્રોનને દાખલ કરવા માટે તમારે છે ત્યાં ઉર્જા આપવી પડે. એટલે તમે કહી શકો કે 18માં બધાનું ધ્યાન અહીંયા 18મા સમૂહના તત્વોમાં ઇલેક્ટ્રોન તેના ઇલેક્ટ્રોન છે ઇલેક્ટ્રોન દાખલ કરવા માટે શું કરવું પડશે? દાખલ કરવા માટે ઉર્જા છે ઉર્જા શું કરવી પડે? તો ઉર્જા છે એ આપવી પડે. શું કા ઉર્જા આપવી પડે એ પણ હું કારણ કહી દઉં તમને કે તેના ઊંચા શક્તિ સ્તરમાં, ઊંચા શક્તિ સ્તર એટલે ઊંચા શક્તિ સ્તરની અંદર ઇલેક્ટ્રોન દાખલ કરવા માટે ઉર્જા આપવી પડે. એટલે 18મા સમૂહના તત્વ છે તો એ તત્વનું ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય કેવું જોવા મળશે? તમને ધન જોવા મળશે. હાલો ટેક્સ્ટ બુકના શબ્દો છે એ શબ્દની વાત કરી દઈએ. તો આ જ પ્રમાણે ઉમદા વાયુ તત્વોની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય ઘણું વધારે ધન હોય છે. કારણ કે તમને કીધું એમ જો નવો ઇલેક્ટ્રોન દાખલ થાય છે ત્યારે તેના હાલના મુખ્ય શક્તિ સ્તર કરતા પછીના મુખ્ય શક્તિ સ્તરમાં પ્રવેશવું પડે. એટલે જે એનો હાલનો મુખ્ય શક્તિ સ્તર છે એ તો સંપૂર્ણ ભરાયેલો છે, 8 ઇલેક્ટ્રોન છે. તો હવે એની અંદર છે એના પછી જો ઇલેક્ટ્રોન દાખલ કરવું હોય તો 8 ના 9 ઇલેક્ટ્રોન ન થાય, પણ શું થશે? એના પછીના મુખ્ય શક્તિ સ્તરમાં છે એ પ્રવેશવું પડે. અને જે વધુ અસ્થાયી ઇલેક્ટ્રોનીય રચના હોય છે તો અહીંયા એ નોંધવું છે કે આવૃત કોષ્ટકમાં ઉમદા વાયુ તત્વોની અગાઉ જમણી બાજુ છે એ ઉપરની તરફ ગોઠવાયેલા તત્વો માટે ઇલેક્ટ્રોન એન્થાલ્પીનું મૂલ્ય કેવું હોય? ઘણું વધારે છે એ ઋણ હશે. એટલે તમે છે જો 87 પેજ નંબર ઉપર તમને ઉપર કોષ્ટક આપેલું છે. કોષ્ટકની અંદર હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝેનોન અને રેડોન જે આપેલા છે તો એ બધા જ જે છે એ આપણા નિષ્ક્રિય વાયુ છે. અને નિષ્ક્રિય વાયુ છે એની અંદર આપણે તમે જોઈ શકો છો કે એના મૂલ્ય છે એ મૂલ્ય કેવા છે? તો એના મૂલ્ય છે એ ધન છે. સમજણ પડી? હાલો હવે ત્યાર પછી આપણે એની અંદર કે ભાઈ આયનીકરણ એન્થાલ્પીની સરખામણીમાં ઇલેક્ટ્રોન પણ એન્થાલ્પીના પરિવર્તનોનો છે એ ક્રમ ઓછો નિયમિત હોય છે. તો સામાન્ય નિયમ મુજબ આવૃત કોષ્ટકમાં આવર્ત જ્યારે શું કરશો? ડાબીથી જમણી બાજુ જશો ત્યારે વધતા જતા પરમાણ્વીય ક્રમાંકની સાથે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું વધુ ઋણ છે એ થતી જશે. તો આવું શા માટે? તો એ પણ તમને સમજાવી દઉં. હાલો આવૃત કોષ્ટકમાં તમારે ક્યાંથી કઈ બાજુ જવું છે? તો કે ભાઈ ડાબીથી જમણી બાજુ જવું છે. તો ડાબીથી જમણી બાજુ જવું છે તો ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી એટલે ડેલ્ટા EGH એનું મૂલ્ય કેવું થશે? તો એનું મૂલ્ય છે એ વધુ ઋણ બનશે. શું બનશે? વધુ ઋણ. હાલો એનું એક એક્ઝામ્પલ તમને આપી દો એટલે સમજાઈ જાય. આ તમારો બીજો આવર્ત છે. શું છે? બીજો આવર્ત. તો બીજા આવર્તની અંદર વાત કરીએ તો ઓક્સિજન, ફ્લોરિન અને ફ્લોરિનનું ઉદાહરણ આપું. હાલો અહીંયા ઓક્સિજન છે અને અહીંયા ફ્લોરિન છે. હવે તમને બધાને ખબર હોવી જોઈએ કે આ ઓક્સિજન છે અને ફ્લોરિન છે. તો ઓક્સિજન અને ફ્લોરિનની વાત કરીએ તો ઓક્સિજન અને ફ્લોરિનની અંદર સમજીએ ઓક્સિજનનો પરમાણ્વીય ક્રમાંક 8 એટલે શું થશે? 2 અને 7. અને ફ્લોરિન છે એનો પરમાણ્વીય ક્રમાંક 2 કેટલા છે? 8 એટલે 2 અને 6. 2 અને 6. ઓક્સિજનની ઇલેક્ટ્રોનીય રચના 6 ને 2 8. હા. અને અહીંયા છે ફ્લોરિનની ઇલેક્ટ્રોનીય રચના 2 અને 7. હાલો ભાઈ તો હવે જો ઓક્સિજન છે એ સરળતાથી ઇલેક્ટ્રોન સ્વીકારી શકે કે ફ્લોરિન સરળતાથી ઇલેક્ટ્રોન સ્વીકારી શકે? કિશોર? સર ફ્લોરિન. હા, ફ્લોરિનની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? 7. એટલે તે એક ઇલેક્ટ્રોન સરળતાથી સ્વીકારી અને અષ્ટક રચના પ્રાપ્ત કરશે. પણ જો ઓક્સિજન એક ઇલેક્ટ્રોન છે એ સ્વીકારીને અષ્ટક રચના પ્રાપ્ત નથી થતી તો હવે મને કયો જી ઓક્સિજનનું વધારે ઋણ મૂલ્ય હોય કે ફ્લોરિનનું વધારે ઋણ મૂલ્ય હોય? ફ્લોરિનનું. હા. તો હવે આવૃત કોષ્ટકમાં ડાબીથી જમણી તરફ જાશો તો શું થશે? ડાબીથી જમણી તરફ જાશો તો ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય કેવું બનશે? વધુ
ઋણ બનશે. સમજણ પડી ગઈ બધાને? હાલો, તો એવી જ રીતે આ આવર્ત કોષ્ટકમાં આપણે આવર્તની વાત કરી. શેની વાત કરી? આવર્તમાં. તો એની અંદર છે એ પણ આ તમને સમજાવેલું છે કે ભાઈ આવર્તમાં ડાબીથી જમણી તરફ જતા અસરકારક કેન્દ્રીય વીજભારમાં શું થાય? વધારો થાય છે, અને તેથી નાના પરમાણુમાં ઇલેક્ટ્રોન જોડવાનું છે એ સરળ બને છે, કારણ કે દાખલ થયેલો ઇલેક્ટ્રોન ધનભાર વીજભારિત કેન્દ્રની નજીક હોય છે. હાલો, એ પણ કારણ, બીજું કારણ અહીં તમને સમજાવી દઉં કે જો આ ઓક્સિજન છે, આ ઓક્સિજનનો પરમાણુ છે, તમને બધાને ખબર છે ઓક્સિજનના પરમાણુ કરતા ફ્લોરિનનો પરમાણુ નાનો હોય, બધાને ખબર છે ને. અહીંયા 8 પ્રોટોન હોય, 8 ન્યુટ્રોન હોય. અહીંયા છે એ શું હોય? ફ્લોરિનમાં 9 પ્રોટોન હોય અને 9 ન્યુટ્રોન હોય. હવે એની અંદર તમે જો આના કરતા આનો કેન્દ્રીય વીજભાર કેવો? વધારે. હવે તમારે આ ઓક્સિજનનો પરમાણુ છે, આ ફ્લોરિનનો પરમાણુ છે, તો આ ઓક્સિજન કરતા ફ્લોરિનનો કેન્દ્રીય વીજભાર કેવો છે? વધુ. અને બીજું કે ભાઈ આ પરમાણુ કરતા આ પરમાણુ પણ કેવો છે? નાનો. તો હવે જો હજી નાનો જે પરમાણુ હોય, તમારે અહીંયા ઇલેક્ટ્રોન દાખલ કરવો છે ને અહીંયા ઇલેક્ટ્રોન દાખલ કરવો છે, તો સરળતાથી ઇલેક્ટ્રોન શેમાં વહી જશે કે ભાઈ એક તો અહીંયા 8 પ્રોટોન કરતા અહીંયા 9 પ્રોટોન છે, એટલે ઓલો જે ઇલેક્ટ્રોન છે ઇલેક્ટ્રોન સરળતાથી છે એ શેમાં દાખલ થઈ જાય? ફ્લોરિનમાં. તો ફ્લોરિનમાં છે એ સરળતાથી દાખલ થાય છે, એટલે એની આયનીકરણ એન્થાલ્પીનું વધુ ઋણ મૂલ્ય જોવા મળે છે. હવે વાત કરીએ સમૂહમાં. તો સમૂહમાં તમને બધાને ખબર જ પડી જાય કે ભાઈ સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય ઓછું ઋણ થાય છે. ઓછું ઋણ શું કા થાય? તો એ બધાને ખબર હોય કે ભાઈ મેં તમને કીધું હતું કે કદ આવડે ને, પરમાણુ કદ, એટલે 4 ગુણધર્મો આવડે તમને. જો આ બાજુ જાઓ ડાબીથી જમણી બાજુ, તો ઓક્સિજન કરતા ફ્લોરિનનું કદ નાનું હોય, તો ઇલેક્ટ્રોન તમારે દાખલ કરવો છે નાના પરમાણુમાં સરળતાથી થાય. તો હવે એવી જ રીતે તમે સમજી લ્યો છે કે સમૂહમાં ઉપરથી નીચે તરફ જાવ તો કદ શું થાય? વધે. કદ વધે તો પરમાણુ જે ઇલેક્ટ્રોન દાખલ કરવો છે એ કેન્દ્રથી ક્યાં જશે? દૂર જશે. તો કેન્દ્રથી દૂર જશે તો શું થશે? તો બધાને ખબર જ હોય કે ભાઈ એની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય છે એ કેવું થશે? ઓછું ઋણ થશે. કેવું થશે? ઓછું. એટલે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈએ તો શું થાય? તો ઉપરથી નીચે તરફ જઈએ તો ઘટે. હાલો, તો આ બે વસ્તુ તમને સમજાવી. તો એની અંદર ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીની વ્યાખ્યા, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું કયા સમૂહનું મૂલ્ય ધન જોવા મળે, કયા સમૂહનું મૂલ્ય ઋણ જોવા મળે, અને ત્યાર પછી તમને ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી છે એ સમૂહમાં કઈ બાજુ હોય, કેવી રીતે ઘટે વધે, અને આવર્તમાં કેવી રીતે ઘટે વધે એ સમજાવ્યું. હવે આવતા લેક્ચરની અંદર પણ જે આપણે સમજવાનું છે તો ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીમાં પણ જે અપવાદ છે એ અપવાદ આપણે આવતા લેક્ચરની અંદર રાખશું. અને ત્યાર પછી છેલ્લો ગુણધર્મ આપણે આવશે વિદ્યુત ઋણતા. શું આવશે? વિદ્યુત ઋણતા આવશે. અને ચારે ચાર ગુણધર્મ છે એ આપણા